ભરૂચ જિલ્લામાં 37 કેસમાં વિવિધ પ્રકારના પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા। દહેજમાં બેલના ઇન્સિનેટરમાં 1200 ડિગ્રી તાપમાને 6 કરોડના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં એસપી અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં જિલ્લાના અલગ અલગ 14 પોલીસ સ્ટેશનો નોંધાયેલા કુલ 37 કેસોમાં જપ્ત કરેલ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ જપ્ત મટીરીયલની કિંમત આશરે ₹6.11 કરોડ હોવાનું પોલીસ વિભાગે જાહેર કર્યું છે। સમગ્ર મુદ્દામાલનો દહેજ ખાતે આવેલી બેલ કંપનીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો છે। બેલ કંપનીના ઇન્સિનેટરમાં 1200 ડિગ્રી તાપમાને ડ્રગ્સને બાળી નાખવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા પોલીસે કુલ મળીને 37 કેસ નોંધાયા હતા। આ કેસમાં જપ્ત કરેલા ડ્રગ્સ સહિતના મુદ્દામાલને નાશ કરવાની પરવાનગી મળતા કાર્યવાહી કરવામાં આવી હતી। રિપોર્ટર અઝહર પઠાણ, ભરૂચ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી।